Welcome everyone. In world of chemistry, or especially you can say in thermodynamics. Thermodynamics ની અંદર I think we have covered all the basic thing which are helpful to us in semester 5. સેમ 5ની અંદર જે બીએસસીનો કોર્સ એમાં થર્મોડાયનેમિક્સની અંદર સિલેબસમાં આઈ થિંક બે જ ટોપિક છે. એક થર્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ અને બીજો જે છે નન્સ હીટ થિયરમ, એટલે કે નન્સનું ઉષ્મા પ્રમેયનો વિધેય અથવા તો નિયમ. પણ એને સમજવા માટે there are some basic things are required which we have to learn it, જેને આપણે ઓલમોસ્ટ જોઈ લીધા છે. એક બીજું એક સમીકરણ જેને ક્લોસિયસ ક્લેપિરોન ઇક્વેશન કહેવાય, એની અંદર ક્લોસિયસ અને ક્લેપિરોન જે છે એ બે અલગ અલગ વૈજ્ઞાનિકો જેમણે ઉષ્માગતિશાસ્ત્રની અંદર બહુ જ ફાળો આપ્યો. ઘણા બધા લોઝ નિયમો પણ એમણે આપ્યા. આપણે દ્રવ્યની મૂળભૂત જે ત્રણ અવસ્થાઓ છે, ઘન, પ્રવાહી અને વાયુ, એમાંથી જ્યારે કોઈ એક પદાર્થ હોય, એક પદાર્થનું એની મૂળ અવસ્થામાંથી બીજી અવસ્થામાં જે રૂપાંતરણ થાય છે, ઇટ મીન્સ કે ચેન્જ ઇન ફેઝ અથવા તો મેટર, બે વસ્તુ પણ કહી શકાય. કલા, ફેઝ એટલે કલા અને મેટર એટલે કે દ્રવ્ય. મેટર એટલે ઘન, પ્રવાહી, વાયુ, દ્રવ્ય. દ્રવ્યની મૂળભૂત ત્રણ અવસ્થાઓ. ફેઝ એટલે કલા, તો એ ઘન, પ્રવાહી અથવા વાયુ, એના કલા પણ કહી શકાય થર્મોડાયનેમિક્સની અંદર. એટલે ઘનમાંથી પ્રવાહીમાં, પ્રવાહીમાંથી વાયુમાં કોઈ એક જ પદાર્થ જ્યારે રૂપાંતરણ પામે છે, એ કોન્સેપ્ટ આધારિત ઘણી બધી થિયરીઝ એન્ડ લોઝ એન્ડ ઇક્વેશન ડિરાઈવ કર્યા. એમાંનું જે એનું મેઇન ઇક્વેશન છે ક્લોસિયસનું, ક્લેપિરોનનું અને બેયનું સંકલિત સ્વરૂપ, એ પણ તમારા સિલેબસની અંદર છે. તો આમ જોવા જઈએ તો અલ્ટિમેટલી ધેર આર ધી મેઇનલી 3 ટોપિક્સ. એક તો આ ઇક્વેશન, એના પછી નન્સનું હીટ થિયરમ, અને નન્સના હીટ થિયરમને આધારે ઉષ્માગતિશાસ્ત્રનો જે ત્રીજો નિયમ જે છે એને આપણે જોવાનો. સો ઓનલી 3 પોઈન્ટ્સ આર ઇન યોર સિલેબસ. સો આઈ થિંક આજના સેશનની અંદર જ આપણું આ યુનિટ જે છે એ પૂરું થઈ જશે. સો થર્મોડાયનેમિક્સનો બેઝ ઓલમોસ્ટ આપણે ક્લિયર છે. સો લેટ સ્ટાર્ટ ફ્રોમ ધી ક્લેપિરોન ઇક્વેશન. પહેલું જે છે ક્લેપિરોન ઇક્વેશન, અથવા તો એની ઇક્વિલિબ્રિયમ બિટવીન ધી ફેઝ ઓફ વન કમ્પોનન્ટ. તમારા સિલેબસની અંદર ડાયરેક્ટલી ઇનડાયરેક્ટ એવું નહીં લખેલું હોય કે ડિરાઈવ ધી ક્લેપિરોન ઓર ક્લોસિયસ ઇક્વેશન, પણ ત્યાં એવું લખેલું છે ડિરાઈવ ધી ઇક્વેશન ફોર ધી વન કમ્પોનન્ટ સિસ્ટમ, ટુ કમ્પોનન્ટ સિસ્ટમ. બરાબર? તો ઇક્વિલિબ્રિયમ બિટવીન ધી ફેઝ ઓફ વન કમ્પોનન્ટ. ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલન કોનું છે? બિટવીન ધી ફેઝ ઓફ વન કમ્પોનન્ટ. એટલે કે કમ્પોનન્ટ એટલે કોઈ એક જ ઘટક. કમ્પોનન્ટ એટલે કે કોઈ એક જ ઘટક હોય, એનું જે સંતુલન છે કોની વચ્ચે? ફેઝ, કોઈ એક ઘટકની કલા વચ્ચેનું સંતુલન. ઇટ મીન્સ કોઈ એક ઘન પદાર્થ છે, એ ઘન પદાર્થનું પ્રવાહીમાં જ્યારે રૂપાંતરણ થાય ત્યારે ત્યાં કોઈ કેમિકલ રિએક્શન થતી છે. એ કેમિકલ રિએક્શન જે છે એની અંદર આપણને ખબર છે સંતુલન સ્થપાય, કે જ્યારે પ્રક્રિયક હોય, પ્રક્રિયક એટલે કે રિએજન્ટ આર, એમાંથી જ્યારે પ્રોડક્ટ પી, એમાં રૂપાંતરણ થાય, પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતરણ થાય, ત્યારે એક ચોક્કસ સમયે પ્રક્રિયકમાંથી નિપજ બનવાનો વેગ અને નિપજમાંથી ફરી પાછું પ્રક્રિયક એટલે કે રિવર્સિબલ પ્રક્રિયા, પ્રતિવર્તી પ્રક્રિયા, એ બે વેગ જ્યારે સંતુલન થાય એને આપણે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ફોર ધેટ પર્ટિક્યુલર ઇક્વેશન એવું કહીએ.
બરાબર. તો આપણે અહીંયા ફેઝ ટ્રાન્ઝિશન જોવાનું છે. ઇન શોર્ટ, ફેઝ ટ્રાન્ઝિશન એટલે કે કોઈ એક કમ્પોનન્ટ જે છે એ એક કમ્પોનન્ટનું એના બીજા ફેઝની અંદર ટ્રાન્ઝિશન જે થાય છે ત્યારનું ઇક્વિલિબ્રિયમ, એટલે કે ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી પાછું ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થાય. કોઈ એક મેટર એવું જે છે આપણી પાસે કે એ આપણી આગળ સોલિડ સ્ટેટમાં છે, એમાંથી એનું રૂપાંતરણ જે છે એ લિક્વિડ સ્ટેટની અંદર થાય અને લિક્વિડમાંથી પાછું જે છે એ સોલિડની અંદર રૂપાંતરણ થાય. તો આ જે છે ફેઝ ટ્રાન્ઝિશન કહેવાય, સોલિડ ટુ લિક્વિડ ઓર લિક્વિડ ટુ સોલિડ. બરાબર. સો દેન એવી કોઈ રિએક્શન જે છે એના માટે ક્લેપેરોન સમીકરણ ડિરાઈવ કર્યું. તો કોઈ એક જ પદાર્થની બે કલા અસ્તિત્વ ધરાવતી હોય એનું સમીકરણ કયો અથવા તો ક્લેપેરોન સમીકરણ કયો, બોથ આર સેમ. સો લેટ્સ સી વોટ ધેટ ઇક્વેશન ઇઝ. ધારો કે there is a derivation, simple mathematical derivation is there. So એની અંદર બહુ large number of chemistry તો નહીં આવે, but it's a very simple math જે આપણે gaseous સ્ટડીઝની અંદર જોયું હતું. There is no any chemistry is there. There are some laws and some mathematical derivations are available. So same thing will be here. There is no any chemistry at all, but we have to remember our base. જે આપણે થર્મોડાયનેમિક્સનો જે બેઝ જોયો એ બેઝ ખાલી આપણે ધ્યાનની અંદર રાખીએ તો we can easily derive all these things. So it's very easy. Only 3 topics is here, so it's very short unit 2 and નાનું યુનિટ પણ છે. For example, we take one equation, one chemical equation, you can see here. આપણે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા છે એની વાત કરીએ. At constant temperature and pressure, at constant temperature and pressure, કોઈ એક પદાર્થ એની બે કલાઓ A અને B એકબીજા સાથે સંતુલનમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય. એટલે કે એટ કોન્સ્ટન્ટ આપણે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતા હોય અથવા તો એ રાસાયણિક પ્રક્રિયાનું કોઈ આઈડિયલ સ્વરૂપ જ્યારે ડિરાઈવ કરવાનું હોય, દેવાનું હોય, ત્યારે કેમિસ્ટ્રીની અંદર ટેમ્પરેચર જે છે એ 25 ડિગ્રી સેલ્સિયસ લીધું, એટલે કે કોન્સ્ટન્ટ, અને પ્રેશર જે છે એ એક વાતાવરણ દબાણ. આઈ થિંક આ વાત આપણે આઈડિયલ પોઝિશનની લાસ્ટ સેશનમાં કરીએ છીએ, જેને કેમિસ્ટ્રીની અંદર STP એવું કહેવામાં આવે, એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. કોઈ પણ એક્સપેરિમેન્ટ જે થાય છે કેમિસ્ટ્રીની અંદર એ બધા જ એક્સપેરિમેન્ટ જે છે એ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશરે થાય છે. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કેટલું છે 25 ડિગ્રી સેલ્સિયસ, અને સ્ટાન્ડર્ડ પ્રેશર જે છે એ 1 બાર વાતાવરણ દબાણ જેટલું હોય છે, 1 બાર જેટલું હોય છે. બરાબર. આ સ્ટાન્ડર્ડ ઇટ મીન્સ ઇટ્સ કોન્સ્ટન્ટ, એને આપણે વી કેન નોટ ચેન્જ. કારણ કે રૂમ ટેમ્પરેચરે જ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે એટ પ્રેઝન્ટ. દાખલા તરીકે હું અહીંયા લેબની અંદર જો એ રાસાયણિક પ્રક્રિયાને પરફોર્મ કરું તો લેબનું ટેમ્પરેચર એન્ડ પ્રેશર અલગ હશે. આની આ જ પ્રોસેસ જો આપણે ક્લાસરૂમની અંદર જે ખાલી હોલ છે ત્યાં કરીએ, બહાર વાતાવરણમાં કરીએ, ગાર્ડનમાં કરીએ, તો બધી જ જગ્યાએ ટેમ્પરેચર એન્ડ પ્રેશર આર વેરીડ, એટલે એ લોકો બદલાયા કરે છે. દેટ્સ વાય વી હેવ ટુ ટેક એ કોન્સ્ટન્ટ પ્રેશર એન્ડ ટેમ્પરેચર એટ 25 ડિગ્રી સેલ્સિયસ ઓર 1 બાર પ્રેશર. ઓકે. તો એવી કોઈ રાસાયણિક પ્રક્રિયા અચલ તાપમાનને દબાણે એક પદાર્થની બે કલાઓ એકબીજા સાથે સંતુલનમાં છે. કોઈ એક પદાર્થ છે એની પહેલી કલા છે એને આપણે A નામ આપ્યું છે, અને જે બીજી કલા છે એને આપણે B નામ આપ્યું. હવે ધારો કે આ જે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ જે છે કે જ્યારે Aમાંથી Bમાં રૂપાંતર થશે અને Bમાંથી વળી પાછું Aમાં, એટલે કે રિવર્સિબલ પ્રોસેસ. આ આખી પ્રોસેસ દરમિયાન જેની ફ્રી એનર્જી છે, ફ્રી એનર્જી એટલે આપણે વાત કરી હતી ગિબ્સ ફ્રી એનર્જી ડેલ્ટા જી, અથવા તો જી જે છે એને ફ્રી એનર્જી કહેવાય. એ જો આપણે દર્શાવ્યું, એટલે કે ચેન્જ ઇન ફ્રી એનર્જી ડેલ્ટા જી જો આપણે દર્શાવવું તો વી કેન રાઇટ હિયર ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ, તો એક જનરલ નિયમ અથવા તો આઈડિયા તો આપણને ખ્યાલ જ છે કે ડેલ્ટા આપણે કોઈ વસ્તુનો દર્શાવીએ, દાખલા તરીકે ડેલ્ટા જી મારે દર્શાવવો કોઈ રાસાયણિક પ્રક્રિયાનો, તો ડેલ્ટા જી જે છે
અંતિમ અવસ્થા માઇનસ G2 માઇનસ G1 એટલે પ્રારંભિક અવસ્થા, અંતિમમાંથી પ્રારંભિક અવસ્થાની વાત છે ત્યારે આપણે દર્શાવી શકીએ. બરાબર. તો એનું એક ઇક્વેશન છે કે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ માઇનસ GB માઇનસ GA. GB એટલે ફાઇનલ સ્ટેટ છે, GA જે છે એ શરૂઆતની. બરાબર. આ ઇક્વેશન ક્યાંથી આવી? ઇટ્સ નોટ ઇન અવર સિલેબસ બટ વી જસ્ટ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. બરાબર. ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ માઇનસ GB માઇનસ GA ઇઝ ઇક્વલ ટુ W. આ ઇક્વેશન ગિવ્સ ફ્રી એનર્જી અને વર્ક, ગિવ્સ ફ્રી એનર્જી અને વર્ક સાથે સુસંગત એક ઇક્વેશન છે. એનું ડેરિવેશન છે આ છેલ્લેમાં વી કેન ફાઇન્ડ દેટ ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ માઇનસ વર્ક. બરાબર. સો એ એક્સેપ્ટ કરીને આપણે આગળ વધીએ. તો જ્યારે સંતુલન સ્થપાય છે બે રાસાયણિક બે ફેઝની અંદર, ત્યારે ગિવ્સ ફ્રી એનર્જી કેન બી રિપ્રેઝેન્ટિંગ લાઇક ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ માઇનસ GB માઇનસ GA ઇઝ ઇક્વલ ટુ વર્ક. તો GA GB આર રિસ્પેક્ટિવલી ફ્રી એનર્જી ફોર ધી ફેઝ A એન્ડ ફેઝ B. એટલે કે પ્રક્રિયક અને નિપજ, અથવા તો આપણે અહીંયા A અને B જ વાત કરીએ છીએ, એની ફ્રી એનર્જી છે, જેને મોલર મુક્ત શક્તિ એવું પણ કહેવાય. અહીં પ્રણાલી સંતુલનમાં હોય, આ ફેરફાર દરમિયાન કોઈ પણ કાર્ય થતું નથી, જે આપણને ખબર છે. બરાબર. આપણે આઈ થિંક એવી વાત કરી હતી છેલ્લા સેશનની અંદર કે ગિવ્સ ફ્રી એનર્જી જે છે, ગિવ્સ ફ્રી એનર્જીના આપણને ગિવ્સ ફ્રી એનર્જીના આપણને 3 રિલેશન મળે છે કે ડેલ્ટા G ઇટ કેન બી 0, ડેલ્ટા G ઇટ કેન બી પોઝિટિવ ઓર ડેલ્ટા G ઇટ કેન બી નેગેટિવ, પોઝિટિવ ઓર નેગેટિવ. આ 3 રિલેશન મળે છે. ડેલ્ટા G બરાબર 0 હોય તો એનો મતલબ પ્રક્રિયા જે છે એ સંતુલનમાં છે, એટલે આ ઇક્વેશનની અંદર ડેલ્ટા Gની વેલ્યુ જે છે એ કેવી આવશે? 0. બરાબર. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, કારણ કે આપણે અહીંયા જે છે એ પ્રક્રિયા લીધી કેવી છે? ઇક્વિલિબ્રિયમમાં, સંતુલનમાં. બીજું છે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ આવે અને ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ આવે. જો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ આવે તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જે છે એ આપમેળે જ થશે, અને જો પોઝિટિવ આવે તો પ્રક્રિયા આપમેળે જ થશે નહીં. આવા 3 રિલેશન આપણે લાસ્ટ સેશનની અંદર ડિરાઈવ કર્યા. બરાબર. તો હવે ડેલ્ટા G બરાબર 0 ઇટ મીન્સ કે પ્રક્રિયા સંતુલનમાં છે, પછી એમાં કોઈ કાર્ય થતું નથી. ઇટ મીન્સ W ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે જેટલા પ્રક્રિયકો એમાંથી રૂપાંતર નિપજમાં થાય ને એટલું જ પાછું નિપજમાંથી પ્રક્રિયકમાં થાય. તો અલ્ટિમેટલી ઓવરઓલ વર્ક તમે જોવા જાઓ આખી રિએક્શનમાં, ઇટ કેન બી રિપ્રેઝેન્ટિંગ 0. ઇટ કેન બી રિપ્રેઝેન્ટિંગ 0. ઇટ્સ વેરી સિમ્પલ થિંગ. તો અહીંયા કાર્ય જે છે એ 0 આવશે. બરાબર. તો હવે આ ઇક્વેશનની અંદર W બરાબર આપણે 0 લખીએ છીએ. તો આ ઇક્વેશન મારે ફરીથી જો લખવું હોય તો હું આવું લખી શકું, GB માઇનસ GA ઇઝ ઇક્વલ ટુ 0. GA ને બરાબરની આ બાજુ લઈ જાય તો વી આર ગેટિંગ GB ઇઝ ઇક્વલ ટુ GA. સમીકરણ નંબર 1 આપી દઈએ. સો એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર ફ્રોમ ધ ઇક્વેશન 1 વી કેન સે ધેટ કે બે કલા જે છે એની ફ્રી એનર્જીનો ચેન્જ જે છે એ બોથ આર ઇક્વલ, એટલે કે પ્રક્રિયક અથવા નિપજ અથવા આપણે વાત કરીએ તો પ્રથમ અવસ્થા અને દ્વિતીય અવસ્થા બોથ આર ઇક્વલ. એનો તમે ગિવ્સ ફ્રી એનર્જી માપશો તો એનું મૂલ્ય જે છે લગભગ સમાન આપશે. લેટ્સ મૂવ અહેડ. ધારો કે આપણે અહીંયા પહોંચી ગયા છીએ. ધારો કે તાપમાન T જે છે એની અંદર થોડો ઘણો ચેન્જ કરી, એટલે કે અત્યારે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અને પ્રેશરે વાત થતી હતી, હવે એમાં થોડોક ચેન્જ કરી, તાપમાન જે છે થોડું ઘણું વધારીએ એટલે T હતું એમાંથી T પ્લસ ડેલ્ટા T, અને દબાણ જે છે P એને પણ થોડો ઘણો ચેન્જ કરીએ, P પ્લસ ડેલ્ટા P કહો કે D કે બોથ આર ઇક્વલ. સમ બુક્સ રેફરન્સ બુક તમે જો કદાચ વાંચતા હો તો એની અંદર D પ્લસ ડેલ્ટા T એવું લખેલું હશે,
પી પ્લસ ડેલ્ટા પી પણ બોથ આર સેમ, બરાબર. સો બે વસ્તુ એક જ છે, ડી કયો ડી એટલે પણ ચેન્જ છે અને ડેલ્ટા એટલે પણ ચેન્જ છે કેમેસ્ટ્રીની અંદર. બાકી મેથ્સની અંદર તમે જો વાત કરતા હો તો સોરી હિયર ઇઝ બી ડી ટી ઇટ્સ મીન્સ ઇટ્સ ઇઝ અ ડિફરન્શિએશન, વિકલન છે, ટી સાપેક્ષ વિકલન મેથ્સની અંદર આવું કહેવાય. ઓકે, સો લેટ્સ મૂવ હેડ. ટેમ્પરેચર વધે, દબાણ વધારીએ તો એક બહુ સિમ્પલ થિંગ છે કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અને પ્રેશરે પહેલી અવસ્થા એટલે કે એ જે હતું એની ફ્રી એનર્જી જે છે એ DGA હતી. બીજી અવસ્થા GB એનું જે છે GPA. આ ક્યારે છે? અચળ તાપમાન અને દબાણ. હવે તાપમાન અને દબાણમાં વધારો કરવામાં આવે તો ઓબ્વિયસલી વાત છે કે એની ફ્રી એનર્જીમાં પણ થોડો ઘણો ચેન્જ થશે. કેટલો ચેન્જ થશે? તો કે DG જેટલો ચેન્જ થાય. એની જે અવસ્થામાં મુક્ત શક્તિમાં ફેરફાર થશે એ કેટલો થશે? DG જેટલો. ઇટ મીન્સ કે અવસ્થા એક જે છે એની અંદર GAમાંથી GA પ્લસ GA DGA અને બીજી જે છે એમાં GB પ્લસ DGB આટલો જે છે એ ચેન્જ વધારો થાય ટૂંકમાં, અથવા ઘટાડો એ આપણને ખબર નથી, પણ we can just say that this type of change will be happen. ઓકે, તો સમીકરણ એક જે આપણે હમણાં લખ્યું હતું કે હિયર કે GA ઇઝ ઇક્વલ ટુ GB અથવા તો GB ઇઝ ઇક્વલ ટુ બોથ આર ઇક્વલ, એ સમીકરણ એકની અંદર આપણે એ ચેન્જ મૂકી દઈએ GA પ્લસ DGA, GB પ્લસ DGB. તો આ ઇક્વેશન છે વી કેન ગેટ લાઈક ધીસ, GB પ્લસ DGB ઇઝ ઇક્વલ ટુ GA પ્લસ DG. ઇક્વેશન નંબર 2 ફ્રોમ ધી બોથ ઇક્વેશન 1 and 2, બે ઇક્વેશન ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ બે વસ્તુ સરખી છે, આ બે સરખા છે. તો જો બરાબરની આ બાજુ લઈ જાઉં તો એ માઇનસ થઈ જશે, તો આ અને આ બોથ આર કેન્સલ આઉટ. તો આપણને શું મળશે? DGB ઇઝ ઇક્વલ ટુ DGA. એને ઇક્વેશન નંબર 3 કહી દઈએ આપણે. આ કલના ફેરફાર માટેનું કાર્ય એ કદના ફેરફારને આભારી છે, એ કદના ફેરફારને આભારી. આથી મુક્ત શક્તિનો ફેરફાર જે એ નીચેના સમીકરણથી દર્શાવી શકાય. એટલે કે હવે આપણે અહીંયા જે કંઈ કાર્ય થાય છે એને અલ્ટિમેટલી 0 કીધું. એ કાર્ય જે છે મૂળ તો કદના ફેરફારને આધારે. આપણે પિસ્ટનની વાત કરી હતી કે કાર્ય બે રીતે થાય છે, પ્રણાલી ઉપર કાર્ય થાય અને પ્રણાલી દ્વારા કાર્ય થાય. પણ એ વસ્તુ ક્યારે પોસિબલ છે? જ્યારે વી આર ચેન્જ ઇન ધી પ્રેશર. પિસ્ટનની અંદર ઉપરથી પ્રેશર જો થોડું ઘણું વધારે અથવા ઓછું કરીએ ધેન વર્ક વિલ બી હેપન. તો કદમાં થોડો ઘણો વધારો થશે એટ ધેટ ટાઈમ, એટલે જ તેમાં વધારે અથવા ઓછું કાર્ય જોવા મળે. આઈ થિંક એ કોન્સેપ્ટ આપણને હવે ક્લિયર છે. તો એના માટે મુક્ત શક્તિ ફેરફારનું જે ઇક્વેશન છે એને પણ આપણે એક્સેપ્ટ કરી DG ઇઝ ઇક્વલ ટુ VdP માઇનસ SDT. ગિબ્સ ડ્યુહેમ ઇક્વેશન, ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન અને ગિબ્સ ફ્રી એનર્જીનું ઇક્વેશન જે છે, આ ત્રણ ઇક્વેશન જ્યારે આપણે ડિરાઈવ કરીએ છીએ એટ ધેટ ટાઈમ વી આર ગેટિંગ ધીસ ઇક્વેશન. બરાબર. આગળ જો આપણી પાસે ટાઈમ રહેશે ઇન ફ્યુચર તો હાઉ ધીસ થિંગ વિલ બી કમ એની આપણે થોડી ઘણી ચર્ચા કરીશું, વાત કરીશું. બટ અત્યારે જસ્ટ એક્સેપ્ટ ઇટ એન્ડ મૂવ અહેડ કે DG ઇઝ ઇક્વલ ટુ VdP માઇનસ SDT. હવે આ ઇક્વેશનની અંદર ફ્રી એનર્જી જે છે ઇટ ઇઝ અ વેરિયેબલ, વોલ્યુમ જે છે ઇટ ઇઝ ઓલ્સો વેરિયેબલ, S ઇટ મીન્સ એન્ટ્રોપી એ પણ વેરિયેબલ એટલે કે ચલિત રાશિઓ છે. G ફ્રી એનર્જીમાં પણ ચેન્જ થાય છે, કદની અંદર પણ ફેરફાર થાય, અને એન્ટ્રોપી તો આઈ થિંક બધાને ખબર જ છે. કોઈ એક અવસ્થામાંથી ફોર એક્ઝામ્પલ સોલિડ ફેઝ જ છે, સોલિડ ફેઝમાંથી લિક્વિડ ફેઝની અંદર જો રૂપાંતરણ થાય તો એન્ટ્રોપીની અંદર બહુ વધારે ચેન્જ જોવા મળે. અથવા લિક્વિડ જે છે એમાંથી ગેસિયસ ફોર્મની અંદર રૂપાંતરણ થાય તો એની અંદર પણ વધારે એન્ટ્રોપીનો ચેન્જ જોવા મળે છે. તો આ બધી જ જે છે એ ચલિત રાશિઓ છે. તો એને આપણી માટે જે ફેઝ A અને ફેઝ B જે છે એમાં જો આ બધી જ રાશિઓને સાંકળી લેવી હોય તો આ ઇક્વેશન જે છે એ બે ફેઝ માટે, બે ફેઝ આપણા જે A અને B જે એ બે ફેઝ માટે જો લખવું હોય તો ઇટ કેન બી રિટન એઝ ફોલોઝ. GA
ઇઝ ઇક્વલ ટુ GB DGA is equal to VA dP minus SA dt for phase 1. ફેઝ એ માટે આ બધી જ રાશિઓ ચલિત છે એટલે અને કલા એની અંદર શરૂઆતમાં ફ્રી એનર્જી કાંઈક હશે, કદ એનું કાંઈક હશે અને એની એન્ટ્રોપી હશે. આફ્ટર ધી રિએક્શન રાસાયણિક પ્રક્રિયા જ્યારે પૂરી થાય છે ત્યારે પણ બીજી જે કલા છે એના માટે પણ વી કેન રીડ ધીસ ઇક્વેશન લાઈક ધીસ. તો હવે આ બે ઇક્વેશન જેની અંદર કદ જે છે VA જે છે એ કલા એ માટેનું કદ છે, VB જે છે એ બીજા માટેનું છે અને એન્ટ્રોપી જે છે આ રિસ્પેક્ટિવલી ફોર ધી ફેઝ A એન્ડ ફેઝ B. સો ફ્રોમ ઓલ ધીસ ઇક્વેશન આ બધા જ સમીકરણો જે છે એમાં સમીકરણ ઇક્વેશન નંબર આવડવા જે 3 જે છે DGA ઇઝ ઇક્વલ ટુ DGB એ સમીકરણની અંદર આપણે આ કિંમત મૂકી દઈએ કારણ કે આપણી પાસે DGA અને DGB છે. એ બે કિંમત આમાં મૂકી દઈએ ઇટ મીન્સ કે આ બે એકબીજાના બરાબર થાય. તો let's see what happen. We can get like this. કારણ કે આપણી આગળ અહીંયા DGB is equal to DGA. તો આ બે ઇક્વેશન આપણે મૂકીએ તો VDP minus SDP something you can understand. હવે બે બાજુ કદવાળા પદ છે અને બે બાજુ જે છે એ એન્ટ્રોપીવાળા પદ છે તો એને આપણે બરાબરની એક સાઈડ લઈ લઈ બધાને. તો આ બાજુ VBDP માઇનસ VADP જે છે આ બરાબરની આ બાજુ જાય એટલે અહીંયા પ્લસ છે માઇનસમાં થઈ જાય એટલે માઇનસ VADP. પછી SPDT આ બાજુ બરાબરની આવે એટલે માઇનસ છે, આ બાજુ એટલે પ્લસ થઈ જાય એટલે માઇનસ SPT પ્લસ SPDT માઇનસ SA ઇન્ટુ ડી. અહીંયા ચેન્જ ઇન પ્રેશર જે છે એને આપણે કોમન લઈ લઈએ તો વી આર ગેટિંગ VB માઇનસ VA. ફરીથી અહીંયા જુઓ DP જે છે કોમન છે દેટ્સ વી આર ટેકિંગ આઉટસાઇડ અને બ્રેકેટની અંદર VB માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ DT જે છે એને પણ આપણે કોમન લઈ લઈએ તો અહીંયા આપણને મળશે SB માઇનસ S કારણ કે DT જે છે બેની અંદર કોમન છે. સો નાવ ફ્રેક્શન જે અથવા તો જે ડિફરન્શિએશનવાળા પદ છે હવે એને એક સાઈડ લઈ લઈએ તો DP અપોન DT જે છે અહીંયા છેદમાં જશે DT ઇઝ ઇક્વલ ટુ SB માઇનસ SA અપોન VB માઇનસ VA. આ ઇક્વેશન જે આપણને મળશે. આ ઇક્વેશનની અંદર એન્ટ્રોપીનો ચેન્જ જે છે એને આપણે ડેલ્ટા S વડે દર્શાવી શકીએ કારણ કે આ અંતિમ અવસ્થાની એન્ટ્રોપી છે અને પ્રારંભિક અવસ્થાની એન્ટ્રોપી. ડેલ્ટા S એટલે જે એવું થાય S2 માઇનસ S1 એટલે કે અંતિમ અવસ્થા માઇનસ પ્રારંભિક અવસ્થાની એન્ટ્રોપી. બરાબર. અને અહીંયા કદ જે છે ઇટ કેન બી વેરિયેબલ દેટ્સ વાય અને VB માઇનસ VA અંતિમ કદ માઇનસ પ્રારંભિક કદ એઝ ઇટ ઇઝ રહેવા દઈએ તો DP અપોન DT ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા S અપોન VB માઇનસ VA. ધીસ ઇઝ ઇક્વેશન નંબર 6. દેન આ સમીકરણ જે છે એ જ્યારે ફેઝ ટ્રાન્ઝિશન જ્યારે થાય એટલે કે ઘનમાંથી પ્રવાહી અથવા પ્રવાહીમાંથી વાયુના આપણા કેસમાં એમાંથી બીમાં જ્યારે બીમાં રૂપાંતર થાય છે ત્યારે ડેલ્ટા એસ જે છે એને આપણે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ પ્રમાણે રિપ્રેઝેન્ટ કરી શકીએ. કારણ કે ફેઝ ટ્રાન્ઝિશન જ્યારે થશે એટલે કે ઘન પદાર્થમાંથી સોલિડમાંથી લિક્વિડમાં રૂપાંતર જ્યારે થાય ત્યારે વી હેવ ટુ પ્રોવાઈડ સમ એનર્જી ટુ ધીસ સોલિડ કમ્પોનન્ટ. એટલે કે આ ઘન પદાર્થ જે છે એને આપણે કંઈક ઉર્જા આપવી પડે એટલે અલ્ટિમેટલી એનું ટેમ્પરેચર પણ વધે છે. બરાબર. તો ટેમ્પરેચર અને ઉષ્મા આ બે અને એન્ટ્રોપી આ ત્રણેયને એકબીજા સાથે સાંકળી લે તો એક જ લોસ અને જે છે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ. બરાબર. એવું ને એવું તમે આ બાજુથી પણ કહી શકો લિક્વિડમાંથી સોલિડની અંદર રૂપાંતર ત્યારે પણ આપણે એને કાંઈક ફોર્મ ઓફ એનર્જી તો આપવું પડશે. પછી ભલે ને તમે એને ઠંડુ પાડીને સોલિડમાં કન્વર્ટ કરતા હો દેટ ઇઝ ધી નંબર 2 થિંગ. એ બીજા નંબરની વાત છે. બટ ફર્સ્ટ થિંગ ઇઝ યુ હેવ ટુ પ્રોવાઈડ સમ એનર્જી. બરાબર. એને થોડી ઘણી ઉર્જા બહારથી આપણે એને દેવી પડે ઠંડુ કરવા માટે અથવા તો ગરમ કરવા માટે. તો આ ત્રણેય વસ્તુને જો સાંકળી લે તો એક જ લોસ એન્ડ દેટ ઇઝ ધી સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. અને એ નિયમ પરથી આપણે એવું કહી શકીએ ડેલ્ટા એસ બરાબર
ડેલ્ટા એસ બરાબર જે છે ક્યુ અપોન ટી, જે આપણે લાસ્ટ સેશનમાં ડિરાઈવ કર્યું. તો ડેલ્ટા એસ બરાબર આ કિંમત જે છે અહીંયા મૂકી દઈએ તો વી આર ગેટિંગ હિયર વી આર ગેટિંગ ડીપી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ટી વીબી માઇનસ વી એ. બરાબર, વીબી માઇનસ વી એ. અહીંયા જે વી એ અને વીબી છે દેટ ફેઝ ઓફ એ એન્ડ બી મોલર વોલ્યુમ, એટલે કે એમના મોલર કદ છે. ડીપી અપોન ડીટી તાપમાનના ફેરફાર સાથે દબાણના ફેરફારનો દર દર્શાવે છે. અને આ જે ઉપરનું આખું ઇક્વેશન કે ડીપી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ટી ઇન્ટુ વીબી માઇનસ વી એ સમીકરણને ક્લેપિરોનનું સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ઇટ્સ નોન એઝ ધી ક્લેપિરોન ઇક્વેશન, જે આપણે હમણાં શરૂઆત કરી હતી. બરાબર, અને ક્લેપિરોન સમીકરણ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર યુ. સો this is the derivation of Clapeyron equation. Just see કે Clapeyron equation, derive the Clapeyron equation. તો એની અંદર it's representing the phase of one component, two different phase of one component, એટલે કે કોઈ એક જ પદાર્થની બે કલાઓને સાંકળતું સમીકરણ છે, જેમાં આપણે કોઈ એ પહેલાં એક રિએક્શનની વાત કરી હતી કે એની બે અવસ્થાઓ એકબીજાના સંતુલનમાં છે. Then we are gives free energy during this chemical equilibrium. ફ્રી એનર્જીમાં ચેન્જ થાય છે એની વાત. ડેલ્ટા જી બરાબર 0 આવે છે. કેમ? તો કે ડિરાઈવ કર્યા હતા ત્રણ રિલેશન, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ અને ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ. આની ઉપરથી આપણે કહી શકીએ ઇફ દેર ઇઝ ડેલ્ટા જી ઇઝ 0 then that particular reaction is an equilibrium position. That's why here delta G is 0. આ સમીકરણને we can modify like this, Gb minus Ga is equal to 0. Then બરાબરની આ બાજુ Gb minus Ga. then આ જે વસ્તુ હતી કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ને પ્રેશર હતી, પછી આપણે તાપમાન અને દબાણ જે છે એમાં થોડો ઘણો ચેન્જ કર્યો. ચેન્જ કરીને we are getting equation number 2. then તાપમાન દબાણમાં ચેન્જ થાય એટલે એની ફ્રી એનર્જીમાં પણ થોડો ઘણો ચેન્જ થશે, જેને આપણે Ga પ્લસ ડીજીએ Gb પ્લસ ડીજીબી તરીકે દર્શાવ્યું અને ઉપરના સમીકરણમાં મૂકીને વી આર ગેટિંગ ડીજીબી માઇનસ ડીજીએ. પછી આ જે વર્ક જે થાય છે એ વર્ક જે કાંઈ કાર્ય જે છે ઇટ ઇઝ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી રિલેટેડ વિથ ધી ચેન્જ ઇન ધ વોલ્યુમ. બરાબર, તો ગિવ્સ ફ્રી એનર્જી માટેનું જે ઇક્વેશન છે એ સમીકરણ પરથી વી હેવ ટુ ઇન્ટ્રોડ્યુસ ધી વોલ્યુમ. આપણે વોલ્યુમને ઇન્ટ્રોડ્યુસ કરવું હતું, દેટ્સ વાય વી આર ટેકિંગ અ ઇક્વેશન. એ ઇક્વેશનને કલા એ અને કલા બી એના ફોર્મમાં ડિરાઈવ કર્યું અને છેલ્લે એટ ધ એન્ડ ઓફ ઇક્વેશન નંબર 5 વી આર ગેટિંગ ધી ફ્રોમ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, ઉષ્માગતિશાસ્ત્રના નિયમ પરથી ડીપી અપોન ડીટી ચેન્જ ઇન ધી pressure in terms of change in the temperature in terms of change in the pressure can be representing like equation number 7, that is known as the Clapeyron equation. હવે જે આ Clapeyron equation જે એ ઇક્વેશનને આપણે બીજા ઘણા બધા સંતુલન લાગુ પાડી શકીએ. બીજા ઘણા બધા એટલે કે ઘન પ્રવાહી સંતુલન, પ્રવાહી બાષ્પ સંતુલન અને બે ઘન બહુરૂપકો વચ્ચેનું સંતુલન અને બરફના ગલનબિંદુ તથા પેરાફિન અને સલ્ફરના ગલનબિંદુ ઉપર દબાણના ફેરફારની અસર. તો એની અંદર આજે આપણે ખાલી ઘન અને પ્રવાહી બાષ્પ સંતુલનની જો વાત કરીએ તો એ સંતુલનમાં જસ્ટ વી હેવ ટુ યુઝ ધીસ ઇક્વેશન. આ ઇક્વેશનનો તમારે યુઝ કરવાનો છે અને એ ઇક્વેશનની અંદર ખાલી ઘનમાંથી પ્રવાહી એટલે કે સોલિડ એમાંથી લિક્વિડની અંદર જો સંતુલન સ્થપાતું હોય કે ભાઈ પહેલી કલા જે સોલિડ છે એનું લિક્વિડમાં અને પછી લિક્વિડમાંથી સોલિડમાં રૂપાંતરણ થાય, તો અંતિમ અવસ્થા જે છે એ લિક્વિડ છે અને શરૂઆતની અવસ્થા જે છે એ સોલિડ છે. તો અહીંયા ખાલી ઇક્વેશનની અંદર વીબી એટલે કે અંતિમ અવસ્થા કઈ છે લિક્વિડ, તો લિક્વિડ આવશે અને પ્રારંભિક અવસ્થા સોલિડ છે એટલે અહીંયા એસ આવશે. આટલો જ ચેન્જ થશે ક્લેપેરોન ઇક્વેશનમાં.
બાકી there is no any vast change at all. તો એ ઇક્વેશન ક્લેપિરોનનું આપણને ઘન પ્રવાહી માટે એવું મળશે dp/dt ઇઝ ઇક્વલ ટુ q/t ઇન્ટુ vb માઇનસ vl માઇનસ vs. એ જ રીતે પ્રવાહી બાષ્પની જો વાત કરીએ, પ્રવાહી બાષ્પની તમે વાત કરતા હો તો ઇટ મીન્સ ઇટ્સ શરૂઆતની અંદર એ લિક્વિડ સ્ટેટમાં છે અને છેલ્લે એ ગેસિયસ ફોર્મમાં છે. તો અંતિમ અવસ્થા ઇટ ઇઝ અ ગેસિયસ, અંતિમ અવસ્થા છે એ ગેસિયસ છે. તો અહીંયા જે છે Vg આવશે, શરૂઆતની અવસ્થા છે લિક્વિડ છે તો Vl આવશે. તો પ્રવાહી બાષ્પ સંતુલન માટે ઇક્વેશન dp/dt ઇઝ ઇક્વલ ટુ q/t ઇન્ટુ Vg માઇનસ Vl. So let's see how which thing will be happen. You can see here ઘન પ્રવાહી સંતુલન. This is here ઘન પ્રવાહી વાયુ સંતુલન. આ પ્રકારનું સંતુલન કેન બી રિપ્રેઝેન્ટિંગ એઝ ફોલો કેમિકલી ને આપણે તો અહીંયા કેમિસ્ટ્રીની વાત થાય છે તો એને આપણે નીચે પ્રમાણે લખી શકીએ. સોલિડમાંથી લિક્વિડની અંદર, ઘનમાંથી પ્રવાહીમાં અને કોઈ એક સંતુલન સમયે પ્રવાહીમાંથી ઘનની અંદર રૂપાંતરણ થાય ત્યારે સંતુલન માટે ક્લેપિરોન સમીકરણ જે છે એ નીચે પ્રમાણે લખી છે dp/dt ઇઝ ઇક્વલ ટુ LF અપોન TVL માઇનસ VL. LF જે છે LF એને લિક્વિફિકેશન કહેવાય. લિક્વિફિકેશન એટલે કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરો, પ્રવાહીકરણ જેને ગુજરાતીમાં કહેવાય. એના માટે જે આપણે ઉર્જા આપવી પડે છે કે જ્યારે એ ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય એને લિક્વિફિકેશન એનર્જી કહેવાય. That's why we are putting here LF. અને અહીંયા આપણે જનરલ વાત કરતા હતા. That's why we are put the only Q. Q is representing the ઉષ્મા. એ ઉષ્મા દર્શાવે, બરોબર. So I think you can understand what I am trying to tell you. Then આ ઇક્વેશન ઘન પ્રવાહીનું સંતુલન, then LF જે છે એને મોલર ગલનગુપ્ત ઉષ્મા પણ કહેવાય છે, બરોબર. પછી છે પ્રવાહી બાષ્પ સંતુલન. એ પ્રવાહી બાષ્પ સંતુલન નીચે પ્રમાણે પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતરણ કરી શકાય ત્યારે એના આપણે આ રીતના લખી શકીએ. અચ્છા, આ બીજું ઇક્વેશન નથી, આ એ જ છે dp/dt ઇઝ ઇક્વલ ટુ LV. LV એટલે કે બાષ્પીભવન, પ્રવાહીમાંથી વાયુમાં બાષ્પીકરણ તો બાષ્પીભવન જે થાય ત્યારની આપવી પડતી ઉર્જા છે ઇટ કેન બી રિપ્રેઝેન્ટિંગ LV, જેને બાષ્પાયન ઉષ્મા અથવા તો મોલર બાષ્પાયન ઉષ્મા એવું પણ કહેવાય છે. LV/T ઇન બ્રેકેટ Vg માઇનસ VL. આ સ્વરૂપ જ છે પણ આપણે ડેલ્ટા ટીને ઉપર લીધું છે અને ડીપી જે છે એને નીચે લીધું, એટલે કે આ ઉપર લીધું એના નીચે બહુ વધારે કાંઈ ચેન્જ. જેની અંદર ટી જે ઉત્કલન બિંદુ છે, બાષ્પ કલાનું મોલર કદ છે. યસ, if you have to not write down the G in terms of G, we can write V. V જે છે આપણે તો ખાલી એના ચેન્જ ઇન વોલ્યુમ જ લેવાનું છે, બરાબર. તેને તમે ગમે સિમ્બોલાઇઝ સાથે દર્શાવી શકો. તો VV જે છે બાષ્પ કલાનું મોલર કદ છે, VL જે છે પ્રવાહી કલાનું છે, LV જે છે મોલર બાષ્પાયન અને dT/dP જે ચેન્જ ઇન ટેમ્પરેચર અને ચેન્જ ઇન ધી પ્રેશર ક્યારે ઉત્કલન બિંદુમાં થતા ફેરફારનો દર દર્શાવે છે. ધેન કોઈપણ પદાર્થનું પ્રવાહી કલામાંથી બાષ્પ કલામાં રૂપાંતરણ થાય ત્યારે હંમેશા કદમાં વધારો થાય. ઇટ્સ વેરી નોર્મલ થિંગ. આપણને ખબર છે પ્રવાહીમાંથી જ્યારે વાયુમાં રૂપાંતરણ થાય તો વાયુના મોલેક્યુલ જે છે એ આપણે ગેસિયસ સ્ટડીઝની અંદર જોયું હતું અતિ સૂક્ષ્મ હોય અને બહુ જ નાના હોય ને બહુ વધારે કદરો કે શૂન્ય અવકાશની અંદર પણ મૂવ કરી શકે. ઓકે, આથી ચેન્જ ઇન ધી વોલ્યુમ V માઇનસ VL જે છે એ ધન એટલે કે પોઝિટિવ આવે છે અને LVનું મૂલ્ય પણ ધન આવે. તેથી dT/dt આખા જે ચેન્જ ઇન ટેમ્પરેચર એન્ડ પ્રેશર જે છે આ પોઝિશનની અંદર એની અંદર અલ્ટિમેટલી વધારો જોવા મળે છે. ઓકે, સો આજના સેશનની અંદર આટલું જ. ઓનલી 3 પોઈન્ટ્સ આર ધેર.
દેટ્સ વાય આપણે એક પોઈન્ટને જ જોઈશું. સો અવર સેશન ઇઝ ક્વાઇટ શોર્ટ, બટ હિયર ઇઝ ધી અનધર. બે ઘન બહુરૂપકો વચ્ચેનું સંતુલન જે છે એની અંદર ઇઝ નોટ એઝ ડિફિકલ્ટ. જે આગળ જોયા એ રીતના જ છે, તો ઇટ ઇઝ ટ્રાય ફોર યોર સેલ્ફ. ધેન બરફના જે ગલનબિંદુ તથા પેરાફિન અને સલ્ફરના ગલનબિંદુ ઉપર દબાણના ફેરફારની જે અસર થાય છે એ પોઈન્ટને આપણે નેક્સ્ટ સેશનની અંદર જ્યારે મળીએ ત્યારે જોઈશું. બટ ત્યાં સુધી કીપ રીડિંગ. આજે થર્ડ લો ઓફ અથવા તો ક્લેપિરોન ઇક્વેશન જે છે એનો બેઝ જે છે થોડો ઘણો તમારે પ્રાઇમરી ઇટ મીન્સ કે 11-12 લેવલ આવ્યો છે. ઇફ યુ હેવ નોટ્સ you can just read it and clear the concept. Okay, thank you.